આજે હું તમારી સાથે શેર કરીશ આણંદનો પ્રખ્યાત એવા મગ પુલાવની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો તેના માટે મેં અહીં અડધી વાટકી ચોખા લીધેલા છે, બાસમતી ચોખા લીધા છે। તો તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો। જે વાટકીથી મેં ચોખા લીધેલા હતા તે જ વાટકીથી અડધી વાટકી મગ લીધેલા છે। તો મેં તેને પહેલાં જ પલાળી દીધેલા હતા। તો મગ આપણા સરસ રીતે પલળી ગયા છે। તો તમે જુઓ છો કે દાણો આપણો એકદમ સરસ રીતે પોચો થઈ ગયો છે, તેવા પલળી ગયા છે। તો ચાલો હવે તેને બાફી લેશું। તો મગને આપણે છૂટા જ બાફવાના છે કે તેથી આપણા મગ એકદમ સરસ રીતે છૂટા એવા બફાય। તો મગને આપણે છૂટા બફાય તે માટે આપણે મગને તપેલીમાં જ બાફીશું। તો હવે મગ બફાય ત્યાં સુધીમાં આપણે ભાતને પણ બાફી લેશું। ચાલો ભાતને પણ બાફી લેશું। તો ભાત બાફવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે વધારે નથી બફાવા દેવાના। જો વધારે બફાઈ જશે તો ભાતના કટકા થઈ જશે। તો ભાતને છૂટા બનાવવા માટે મેં અહીં અડધી ચમચી તેલનો ઉપયોગ કરેલો છે। ભાત બફાય ત્યાં સુધીમાં આપણે મરચાં ગાર્લિકની પેસ્ટ બનાવી લેશું। તો મરચાં ગાર્લિકની પેસ્ટ બનાવવા માટે મેં અહીં સૂકા લાલ મરચાં લીધેલા છે। તો તમે કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો છો। તો મેં કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે, તો તેને મેં પહેલાં જ પલાળી દીધેલા છે। તો મરચાંને તમે જોઈ શકો છો કે સરસ રીતે પલળી ગયા છે। મેં 3 મરચાં લીધેલા છે, 10 થી 12 કળી લસણની લીધેલી છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે અને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં 10 થી 12 પાન ફુદીનાના લીધેલા છે। તો 2 થી 3 ચમચી તેમાં પાણી ઉમેરીશું। તો તેની પેસ્ટ બનાવી લેશું આપણે। તો ચાલો હવે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। ભાત પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણા ભાત એકદમ સરસ છૂટા એવા બફાઈ ગયા છે। તમે જુઓ છો કે એકદમ સરસ છૂટો દાણો છે। તેવી જ રીતે આપણા મગ પણ બફાઈ ગયા છે। તો મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તમે જુઓ છો કે કેટલા સરસ બફાઈ ગયા છે। તો હવે તેનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં એક બાઉલ લીધેલું છે, તેમાં 2 થી 3 ચમચી તેલ લીધેલું છે અને હવે તેમાં હું 1 ચમચી ઘીનો ઉપયોગ કરીશ। ઘીનો ઉપયોગ કરવાથી આપણા ભાતનો સ્વાદ એકદમ સરસ આવશે। ગરમ થઈ જાય એટલે તેનો આપણે વઘાર કરીશું। તો અડધી ચમચી જીરું લીધેલું છે, 1 ચપટી હિંગ લીધેલી છે, અડધી વાટકી કાપેલી ડુંગળી લીધેલી છે। તો તેને આપણે સારી રીતે સાતળી લેશું। તો સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી તેમાં લીલા મરચાંના ટુકડા ઉમેરીશું। લીલા મરચાંના ટુકડા ઉમેરી તેને 1 થી 2 મિનિટ સુધી સતળાવા દેશું। 1 થી 2 મિનિટ સુધી સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે કાપેલ કેપ્સિકમ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં આપણે કાપેલી કોબીજ ઉમેરીશું। તેને આપણે સારી રીતે સાતળી લેશું। 1 થી 2 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેશું। 1 થી 2 મિનિટ સતળાઈ જાય ત્યાર પછી તેમાં કાપેલ ટમેટું ઉમેરીશું। ટમેટું ઉમેરીને ત્યાર પછી તેમને 1 જ મિનિટ સુધી આપણે તેને સાતળશું, વધારે નથી સતળાવા દેવાનું। 1 મિનિટ સતળાઈ જાય ત્યાર પછી તેમાં ગાર્લિક મરચાંની 3 ચમચી પેસ્ટ ઉમેરીશું। તો તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। થોડી વાર સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને 2 થી 3 ચમચી પાણી ઉમેરીશું। પાણી ઉમેરી તેને આપણે બધું મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય ત્યાર પછી થોડીવાર તેને આપણે ચડવા દેશું। થોડીવાર ચડી જાય ત્યાર પછી તેમાં આપણે ભાત ઉમેરીશું અને ભાત ઉમેરી ત્યાર પછી તેમાં આપણે બાફેલા મગ ઉમેરીશું। તેમાં 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું, ઉપરથી લીલા ધાણા ઉમેરીશું। તો હવે તેને આપણે હલકા હાથથી મિક્સ કરી લેશું। હળવા હાથે જ મિક્સ કરીશું કારણ કે તેથી આપણા ભાતના કટકા ન થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે। તો આપણા મગ પુલાવ બનીને રેડી છે। તો એકદમ સરસ લારી જેવા તીખા અને ચટપટા આણંદના પ્રખ્યાત એવા મગ પુલાવ તૈયાર છે। તો ચાલો તેને હવે આપણે સર્વ કરી લઈએ। તો
તો મારી રેસીપી તમને કેવી લાગી? તો મારી રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.